ઘરમાંથી બાવા પાડતો બાલી પર આવ્યો. ઘરમાં બાવા પડી ગયા, ઓગળી વળી ગયો. હવે બાકી રહી ગયો ખાલી વહાણ એકલા ધોવાના રહ્યા. ચકાચક ઘર કરી નાખ્યું. દિવાળી આવો, સાફ સફાઈ ઉકલે હવે કશું થતું નહીં કામ. આ છોકરું તો નાઈ ગયું મારું બેટું. એકલો હું સવારનું કામ કરું. મારું ઓળખ્યું હમણાં દિવાળી આવશે કે પપ્પા ભડાચ્યા લઈ આલો, મીઠાઈ લઈ આલો, આ લઈ આલો, પેલું લઈ આલો. અને મારું બેટું કોમ તો કશું કરતું જ નહીં. હરી ભાઈ બે કરતું નહીં મારી આગળ. મારે એકલાને કોમ મસ્ત કરવું પડે. તો ઝૂલ્યા રહી છોકરા, એ છોકરા. હા જો પાટકા જતું રહ્યું છે. હેડો કચરો તો હવા વળી ગયો. હવે ફટાફટ હે ને વાહીન ધોઈ નાખવા દે વાહીન. તું ચાંદનો બૂમો પારી રહ્યો. આખો દાડો ભાજટ કરતો હોય. આમ ઘરમાં થોડો ડોરો રાખ. આ દિવાળી એટલે સાફ સફાઈ તો તું મને ટેકો તો કરાય સાફ સફાઈમાં. કચરો નાખી નાખો, સાફ સફાઈ નહીં કરાવતો. અરે આ કચરો નાખો તો તું ચાંદનો 8 વાગ્યાનો જો તો ઠીક 12 વાગ્યા સુધી તું વળતો નહીં. તું નાહી જો તો રખાડો. પૈસા પણ ભાડા ચલાવવા માર મારે ચાલ હા જેમ કોઈ નહીં દેખાય છે તને. ખાલી છે ચંચો ભરેલું છે. એક કામ કે ભરાચે તને લઈ આલું પણ તું દિવાળીની દાડે લઈ આવી. હાલ વાર છે તો કઈ આપણે છે ને પેલા હું વાહન ધોઈને આવું. ઘરમાં જેટલા જૂના વાહન પડ્યા હોય ને અભરી ઉપરથી હેઠા ઉતારી અને પેલી ચોકડી આગળ મેં હું ધોવાન કરું. પૈસા આપો ને પછી બધું કામ કરાવડાવું હું. પૈસા કોમ પતી જાય પછી આલું. પૈસા હાલ ના હાલો કે પછી આલું શાંતિ જાય. કોમ તું પેલા મને થોડો ટેકો કરે પછી પૈસા આલું કી જા. ઘરમાં વાહન લેતો હોય અને ઓનલાઈન મેલ વધે. હો સારું તારો દીકરો છે એમ તો હું કહું એ બધી કરે. સીતારામ રાધેશ્યામ. આરી પાછી હા કેટલા બધા વાહન ફેરા કરે. હા મારા ઓછી સવારમાં નહીં ધોવાતા. ધોઈ તમે તપેલી બાકી છે તોય ધોઈ છે. હા એ તો કાળી મેસ હોય જ ને. આખો દાર આપણે ચૂલા પર વણી પછી શા બનાવીએ. ખાવાનું વણી પર બનાય કરીએ. બીજે જે પડે હોય ને આડા આપડે એ લેતો હોય. જા પેલું દોડી કરી નાખો એને. પેલું પડી દો. એવા ઘઉં ને તેથી આવતી દિવાળી ઘઉં જ ના પડે. કાળો મેસ થાય જ નહીં એવા ઘઉં. લાય આ ચોથી ગોતી લાયો તું આવું કાળું ભરી એવું. આયું યાદ આવ્યું. પાણી ઉપર છે ને ગરમ પાણીમાં મેળવું ને એટલે આ ચૂલા પર આવું થઈ ગયું. પણ ઓલા ધોવાનો નંબર 4 આવે ખબર. ઠેર જઈ દિવાળી ધોઈ તું અને ભૈયા જઈ દિવાળી ધોયું તું. રાત દિવાળી આવી તાના હવારી ઉજળું થા તો ઘડિયાળી એક વળો હું નવરું કાળું મેહ જેવું થઈ જાય. હા લાઈ પેલા ઓલા જવા દે. આ તો બધા ઉજળો જ છે. અને સાઈડમાં મિલ લેવા દે. હા 5 રૂપિયા તો હાલો. 5 રૂપિયા આલુ શાંતિ રહે છે. બધે વાહન હું ધોઈ નાખું ને એ પાછા ભરે ઉપર ચડાવી દે. હાલો કે હશે પૈસા કશું નહીં બેટા. તો સર એ નહીં કામ કરવા દે કે મને આગળ રહી છે. તું આગળ હેડવા પણ મને ધોવા દે તું કેમ. હા કાળું ભરજ્યું થઈ ગયું. ચાલે હું આ ધોળું કરી રહ્યો. એટલે શું મારું કીધું બાપી બા પાવડર સારો હલ્યો. છોકરો પાવડર સારા મોનો લાવે છે. કદી દુકાન નહીં લાવ્યો. હા થયું ઉજળું થયું. કાકા દિવાળી ઓમ તો હારી હો બેટા. બ્યુટી પાર્લર માં લેજો ને કાળું હતો. ના મેકઅપ કરી મસ્ત વ્હાઈટ થઈ જાય. બ્યુટી પાર્લર માં તોરડો આવે ના જાય. મોણો જાય. મેકઅપ ના કરે ના એ મેકઅપ છે ને મોણો મૂઢો થાય. ઓના તો હો ને આફ્ટર ગહું પછી બેટા. અને બ્યુટી પાર્લર ની વાળી ના લેવા પૈસા તો હાલ તને આ લેવા કીધું કશું નહીં. બ્યુટી પાર્લર વાળી હું ચોથી હાલ્યો. તો આખો ભર તારા લુગડા બગડ છે. મારા બગડ છે ચાલશે. હા
થઈ ગયું લાય એના કાઢે હા બધું કીધું વાહ ભાઈ વાહ હવે છે ને પેલું લાઈટ વાળું આવે ને એ રૂટ લાવી દેવું હવે પેલું આપણે પાણી નહીં મેળવ્યું આ બધું શું કરી રહ્યા છો? દેખાતું નહીં વાહણ ગાહીએ છે દિવાળી આવી એટલે ઓય આ ઘરનું શું કરો છો લાગો હો? કરવું જ પડે ભાઈ આપણે નહીં કરશે શું કરશે કરશો હું આ ઘરવાળા નહીં આ હાલત તમારી કોને આવી કરી છે તમારી? તમને ખબર જ નહીં ચાલો તો ઘરવાળા નહીં? અરે રે 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 સોરી ખબર હોય પણ તાઈ હોય તાને ખબર હોય ને મારું બેટું આ તો સારું લાગે હો તમારે. આજકાલ કરતા 100 મહિના થઈ ગયા 100 મહિના જોનતીલાલ એક દોશી રીહીન દઈએ જઈ નતાર નટપટ કશું હમું મારું હોજોતી નહીં ને કોઈ સમાચારે પૂછતી નહીં કે નહીં કોઈ વાવડ લેતી મારા સારું કહો હો. ગહું પણ પ્રેક્ટિસ કરી હતી 100 મહિને છેલ્લે ગહું એમ તાળ પછી હાથે વહેલા થઈ ગયા હાથ ગહવાને અમારે ઘરે આપવું નહીં આપવા ઘર હો? શું કહો છો અમારે ઘર સાફ કરવાનું છે. ના ભાઈ અમે હું લે તમારે ઘર સાફ કરવા છે આવા ઘર બોલાવે જ નહીં. ના હોય તો તમે નહીં કરતા અમે માણસ કરતો હોય જાઓ ભાઈ બંધ નહીં ના એટલે મને થોડી તકલીફ છે યાર. ઘર સાફ કરવા આવો કે દિવાળી છે તો બોલો કોઈને આપું નહીં તમે હાથે સાફ કરી નાખો જો આ બાળો નાખી ધ્યાન કીધું તું પણ ના બાળો ઊભું કરી દીધું આવતી જોઈ સડીજી હાવ કેવું થઈ ગયું લો છોકરા આવ શું કરતા? હવે બાર બાળતો હા મારો ડોહો તારો દારૂ લ્યો છે પણ મારો સાપડું સારું કરી દે. આપણું કરે વળી હોય એવું ઓઈડી સારી કરી દે. દારૂ તો આખો દાડી પીધેલો હોય ઘડી વાર આમ જપ નહીં ખાતા પણ એની કમાણી નહીં કરેલું તારી કમાણી કર્યું લાગે છે. કમાણી તો મારી જ છે હા તું નોકરી થાય છે મને એમાં બસ જ થયું ને બધા કર્યું લાગે છે ને કે આમ તો એને પીવા ના પડતા નથી. હા આખો દાડી પી કરી ઘડી વાર આમ જપ નહીં ખાતા આ તહેવાર આવ્યો હોય તહેવારમાં ના પીવી તો શું હતો વાત ના આવજો હવડા ઘરનું પ્લાસ્ટર કરી નાખો તો પછી શું કોકનો વાત કરવી હગા બગાની તો મેળ આવી જાય કેમ કે મહેમાન પરનો બાલી બી હારો ને સારું લાગે. પલાસ્ટર કરાવવું હવે પલાસ્ટર બાચી છે ને ભોયા તળિયો બધ બાચી પથરા પથરા નાખી દે આ રહેવા તો સારું હોવું જ જોઈએ ને. હવે જો હું શું કહું છોકરા હા આપણે દિવાળી પર ગઈ સાલ તો હોમ રીતે બધા મીઠાઈઓ લઈ આવ્યા હતા. ઓય તે હું લાવ્યો હતો ને એમાં એવડી મીઠાઈ તો વેજીટેબલ વાળી હતી એટલે બધાને ખોસી ને એવું બધું થઈ ગયું છે. પણ આ સાલ તો વિચાર એવો કરો છે કે મીઠાઈ બનાવવા વાળાને આપણે ઘરે લાવવો છે. ખરા બોલાવો એમ આ ઘરે એટલે શું હોને આપણે બધાનો ઓર્ડર હોય ને હા એ પણ કોઈને મોહન થાળ પડાવો કોઈને વળી પેલા શું કહેવાય સેવો પડાવી હોય કોઈને દેવડો બનાવવા હોય જે જેની જેવી ખાવાની ઈચ્છા. ના ના એ સારું ઘરે બનાવે એકદમ ચોખ્ખું કરી આપણી નજર પાડે બનાવે હા એટલે હું એકલો બનાવી દઉં અને પછી ખેતી સમાચાર મળે કે તમે ભા મારો બાપ દારૂડિયો હતો એમ તો નતું પૂછવું પણ મારે તો પૂછવું હતું તો થોડું ઘણું દિવાળીમાં અમે બનાવરાવો તેમ. મેં તો બરાબર પૈસા પણ આખો દાડી દારૂ પી કરે આમ રૂપિયો રાખતા નહીં તો એ હું પૂછવા આવ્યો હતો કે જો તમારે બનાવ્યું હોય તો આ જો રાજા આવી ગયા લ્યો. મારા જાવ એ મારી જતી આવો તમારા નામની તો હાલત ગવાતી હતી. આવો આયા સગમો ટેકાણ આવી જોજો હવે તહેવાર આવે છે તહેવારમાં પોદાડા તો હારા રહો. તમે શું કપડા લો તમે તમારું પૂરું કરે એમ નહીં દાડે ને રાતે ભાઈ ઉતરવા દેતા નહીં પગમાં ભોય ને ભોય ભાઈ ચાલુ ચાલુ. કઈ ના આ તો છોકરો તો બાપડો કરવાનો છે તો આ બધે હમણાં અઠવાડિયા મોય મહેમાન આવ્યા હતા તો કાંઈ છોકરું સીધું છે અને
એનો બાપ જો દારૂ મેળ દે તો કોક એનો હાથ ચાલે. હું તો દારૂ મેળતો નહીં. હવે આગળ પડતો આગળ થઈને વાત કોણ થવે કે તમે ભાઈ ચા પાયો કે નહીં? ચા નહીં પીવો મારે. હું શું પૂછું? હું આપણા દિવાળી ઉપર મીઠાઈ પાડવાની છે તે હું પૂછવા આવ્યો કે તારા ઓર્ડર કોઈ કરવું હોય, લે જલેબી પડાવી હોય, દેવડા પડાવવો હોય, મોહનથાળ પડાવવો હોય તો ક્યાં હતા ઈચ્છા પ્રમાણે પડાવવા. આ છું મારા છોકરા પૂછી અહીંયા હું એને ખાવાનું છે. હું ખાવું જાય મોય કોને આપી દઉં? તું પૈસા જોડે તું ખાઈ બોય ખાઈ ઓમાં ભાઈ હે બોલ હું ખાવું છે કે મીઠાઈ દેવડા પડી દો. 5 કિલો જેવડા પાડે જો. 5 કિલો ઓ એટલે શું કહો, આખા હમાયકમાં છે શું? અહીંયા છોકરું બચાવું મહેનત આટલી કરે ઘરે સાફ કરે છે હા તો આખો મહિનો ખાઈને એ વાત સાચી. પણ આમ નાકામ રહો છો મેલાના નાકામ પૈસા ઓમાં હાડકા બાડકા 3 વખત તો આ ટોકાનું ફ્રેક્ચર થયેલું છે. બે મહિના બે મહિના ખાટલામાં પડી અને હાથો થયો છે અને તોય મેલતો નહીં. બધા આખા વાળા બધા થપકો વાળો એકલા લાગ્યા. આ તું પીવાનું પડી મેલ તો કોઈક તારા શરીરને વ્યવસ્થિત રહે અને છોકરાને વ્યવસ્થિત રહે. હારામ ઓફરતો નહીં કોઈની વાત કરું. બોમ્યા આગે આવ્યા પછી આજે બાજુ કોઈ મન તો તું નવરો કરજે હાજી તરફા કોનું આવે પૈસા હું હેરું તે બોહાયું તો મારી ઉભો થયા મજા પડશે. એકલા જેવડા પાડો છો કે બીજું કોઈ પાડો છો પછી બધો કંદો અને બધું કમ્પ્લેટ આવડે છે. સેવ પડાવી હોય, ગોઠિયા પડાવવા હોય, જલેબી પડાવી હોય, દેવડો પડાવવો હોય, મોહનથાળ પડાવવો હોય, મીઠાઈ બાબતમાં ફરસાણમાં ટોટલી આઈટમ બનાવવાળા કારીગરને લાવવાનો છે. તમે ત્યાં માયા 5 કિલો દેવડા પાઈ જાવ તમને હા પણ પાડશે પણ મફત તો થોડો પાડશે. કોઈક લોટ જો કરતો તો પૈસામાં ના આવી. પણ તમે તાર આપી આ થાય એટલે બીજા હું પછી ભરી દઈ તું છે જલ્દી આવજે મને. પણ હાલ બોનું આલેવા તો કોઈ કાલે પેલા બોલાવા છે. તમે આપી જાય હું પછી તમે લઈ આવો ને એટલે હું તમને આપી દઈશ પૈસા તો હા પછી હાલથી પંખા લે બોનું આલેવાય નહીં હવે. છોકરા આવીને મારે કામ ચાલ્યું હોય હું તો જઉં છું કામ બધું વ્યવહાર તો તું રાખે પગાર એમ થાય છે તું લઈ પડ્યા જઈ દુકાને જઈ એ જો 1800 રાખે છે કશું શું બાપડો રાખે તું 10 વખત ઓઠા મારે એમ દુકાને એટલે- 1 મહિનો થઈ ગયો લાવો પૈસા ચોખા ઘી ના આવશે ચોખ્ખું જ નથી. એ તો તાર તું રૂબરૂ બોલાવીશ હું તને કે કારીગર આવ્યો હોય તો હાલ તો ભાઈ હો ભાઈ જે હોય હાલ ને ધપો ધપો આમાં તહેવારમાં થોડો મેળો આવે આ નહીં આ દારૂથી બહારી ત્યાં આયા હું દારૂમાં પછી બાચી દાચ્યું નહીં પછી જેવડા તમારા જે ટાઈમ છે ને આવી જવાનું એ તમને કહી દીધું હા હવે હગા આ તમે મારા મોઢા હોમ ના તાકી રહ્યા હો અને આ બોઘેડા હોમ તાકો કાળું ભમર જેવું થઈ ગયું છે જુઓ તમે. ના હોય તારું ભમર જેવું થઈ ગયું છે. આ તમને દેખાતું નહીં તાન જોજો આ ગહી ગહી તો મારા હાથ હરતા ગહી ગયા પણ હજુ ઉજળું થતું નહીં શું કરવાનું કયો તમે વાળ ઉડકો છે ને એક કામ કરો આયા ભલા આયા પણ આ થોડો ટેકો કરાવતા જો એક હા આ બાજુ જગ્યા ખાલી પડી છે બેહી દો અને આ થોડો ધોરાઈ દો. એટલે આવું બધું મને ફાવે કામ કરવું. ખાવા તો ભાઈ મને નહીં ફાવતું નહીં કરતા જો બાકી રે આ બધું કામ કરવું પડે શું કરીએ તો આપણને કઈ શું કરીએ તને બધી જોર કરો હારું ઉટકાય. હા આખો ઉજળો કરી નાખી દો થોડો ધોવડાવો ના ના તમે ધોવો તમે હારું ધોવો. સફાઈ સારી રીતે મનોભાઈ ને ઘરે સાફ સફાઈ સારી રીતે એમ ને અરે રવા છે આ જોવો તો ખરી મનોભાઈ તો જેવું થઈ નહીં ગમતું ભાઈ એ તો જેટથી મોણો એવો છે એને તો છે ને સાફ સુંદર માં પેલો નંબર છે. કચરો એને ઘેર તમે જુઓ હરી ફરીને જોઈએ તમને કચરો જોવા ના મળે પેલા મનોભાઈ નું કોમ જ છે. આવો આ દઈ નાખવા દો. આ તો તમારે વાહન ધો તો એમ હું તો ના પાડું ભયા. તમારી દિવાળીની જ્યાં સાફ સફાઈ હોય ને એ ચાલુ રાખો.
છે જઈ દિવાળી ઉટકી તું તાનું આ દિવાળી એવો સોખું કરવા બેઠો હું જુઓ પાણી ગરમ મેલતો તો ને ઓની હાઈ હું નાતો તો રોજ આમાં ગરમ પાણી મેલી બરોબર છે. હું શું વાત કરું, તમારા ઘેર મારા પધારવાની ખાસ કારણ શું ખબર છે? હા બોલો બોલો કેમ આયા શું ખબર આપણા છે? દિવાળી ખરી ને, ઓવો તૈયારી છે થોડા દાડા વાર પણ એકલા ફટાકા હાટો તો દિવાળી થાય નહીં. જાતી છે એકલા ભડાકા હાટા તો ખાવાય જોવો કી થોડીક મીઠાઈની જરૂર પડશે ને. હે સાચી વાત કરી મીઠાઈ હા 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 જુઓ જુઓ મીઠાઈ તો પહેલા જુઓ એટલે શું છે કે દુકાનો વાળા રહ્યા ને હે તહેવારને જોઈ હોય અને ના ખાવાનું જી હોય એનાથી એ મીઠાઈ પાડી દે. બરાબર બરોબર અને પછી આપણે વેચાતું લાવીને ખાઈએ હે હે અને આપણું શરીર મોદું પડે. સાચી વાત છે તમે લાખ રૂપિયાની વાત કરી ખરી વાત એટલે આ સાલ વિચાર એવો કર્યો છે કેવો વિચાર કર્યો કે મીઠાઈ પાડવા વાળાને ઘેર જ બોલાવી લેવો. વાહ 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 બહુ સારું કામ કર્યું હો રોમાજી તમે આ વાત કરી મને બહુ ગમી કયો એટલે આ સાલ છે ને આપણા આ મેલાના બધા 100 હાથ આપણા ભાઈઓ છે ને બધા ભેગા થઈ હે અને જેને જે પસંદ પડે એ પ્રમાણે આપણે મીઠાઈઓ પડાવી દઈએ. બરોબર બરોબર શાબાશ શાબાશ આવજો એટલે શું આપણું મનગમતું ખાય, બીજું કોઈ મન ગમતું અને શરીર ભાઈ ના બગડે મેન વાત પહેલી કી શરીર ના બગડવું જો ગઈ સાલ છે ને મેં દેવડો કાઢા હતા ને બજારમાંથી લાવી તે મારું બેટું ગળું 1000 થઈ ગયું તું કો ખુશી કરીને તો હું નહવાન થઈ ગયો તો કો મેં ખુશી મટાડી કો 10 તો બાટલીઓ પી ગયો ખુશીની. એટલે છે ને હું હવે વધારે સમય લેતો નહીં. હા બોલો બોલો કેમ કે કંદોઈને આતા ગરાગી છે ફૂલ વાત સાચી ફૂલ કેમ કે દિવાળીને સમય ઘણો નહીં રહ્યો, 5-6 દાડા બાકી રહ્યા. સાચી વાત અને જો આપણે ઓર્ડર નોંધા દઈએ તો એના બાપડા શું ઈ દાડે આબા થાય એક દિવસ મોરે 2 દાડા મોર બોલાવો અને આપણે છૂટી પડીએ તો એના બાપડાને ચમ બીજા મજૂરી ગોતે એમ. હા, ખરી વાત છે તમારી ખરી વાત છે એટલે હું એમ નક્કી કરવા આવ્યો કે જો આપણે ખરેખર કંદોઈને લાવવો હોય તો પછી જે મીઠાઈ પડાવવાની ઈચ્છા હોય હું વાત કરું પ્રમાણે બરોબર એ પ્રમાણે ઓર્ડર નોંધાવો. જો પેલા વાહમાં છે તો હું હા આપણે પેલો લાલો પોટલી રહી લ્યા ઓવો એ તો આખા દાડો ડબડું ગર્દ કરતું હોય એટલે યાર તો ચમ મીઠાઈ જરૂર છે, એ તો એક દેવડું ખાઈ જાય ને દારૂ ઉતરી જાય. એટલે મીઠી ની એને તો દારૂ ની જરૂર હે એવું મીઠી ખાતો હોય છે વળી તોય મારો- ના પાડી નહીં મંગાવી એમાં ખબર હોય મંગાવત નહીં ને દારૂ માં હું તો તાણ મંગાવવા કે મીઠી શું ખાય ના મનુભાઈ પાસે છોકરા બંને 5 કિલો દેવડાનો ઓર્ડર આલ્યો છે. આલ્યો હા કે છોકરાનો તો હું દિવાળી જમતમ નહીં થવા દઉં. બરોબર કેમ કે એનો છોકરો નોકરી કરે છે ને ભાઈ, હા હા હા. એટલે કે હું એને દિવાળી શું કામ, ભલે હું દારૂ પીતો તેમે ખાવા ના ખાવું, તેમે પીવા ના પીવું, તેમે ઘેર ના આવું, પણ છોકરા તો દિવાળી ના બગાડું ને. સાચી વાત છે બાપ છોકરું તો ગરી મોઢું કરે કી બાબાજી તમે મીઠાઈની વાત કરો છો એટલે મારે મીઠાઈ તો બનાવી હતી. મહેમાન છે હોય મહેમાન સર પૈસા ટકા તો હાલ દે, પૈસા તો હાલ દે. હાલી જે હા હારામ હારું કમાય કેટલી શું બનાવવું તમે? તમે કઈ મીઠાઈ સારી બનાવો છો? એટલે હું નહીં બનાવતો ભાઈ. મોટા ભાઈ તમે વાતના સમજવામાં નહીં ખાવા પડી તમને. મને કારીગર કશું આવડતું નહીં. આ ગોફરનો લોટનો ગોળો બનાવતા આવડતું નહીં મને. ચોકન બનાવો તમે? આપણે કંદોઈ જે મીઠાઈ બનાવતો હોય ને એના લાવવાનો છે. એવું છે? હા. કારીગર લાવવાના હા એનો કોઈક જાણીતો હે ઘેર બનાવવાની બાજુ એ બનાવતા હશે. કારીગર આપણા ઘેર આવીને બનાવશે કારીગર આપણા ઘેર નગર અમે આપણી વસ્તુ આલશીએ ને આપણે પોતાનું જે આલ છે, આપણો પોતાનો લોટ છે, જે જરૂર પ્રમાણે વસ્તુ છે એ આપણું પોતાનું આલ છે એ પ્રમાણે આઈટમ બનશે. આપણે જે બનાવો એ બની આલે એનું કશું જ નહીં, એ ખાલી આની કારીગરી જ. અને જે બનાવો એ બની આલે કેમ? જે કોઈ આપણે શું બનાવશે? તમારે ખાવાનું હે તમને ભાવતું એ તમે બનાવ્યો હોય મને ચો પૂછવાની વાત આવશે. મારે તો છે ને ગળી બહુ ભાવે મને તો. મને ખબર છે તારા ગળપણમાં તો તારું શરીર છે. મને ગયા વગર ભાવ જ નહીં કશું. એટલે હમણાં પેલા જમણવાળામાં જતા હતા પેલો મોહનથાળ વાળો મેલામ થાચ્યો હતો. પોસ મોહનથાળ મેલામ મને ખબર હતી એટલે મેલ બાપડી આવડી પેલા વપરાશ સારો થાય એટલે બધા આવડી કટકી કરી હતી મોહનથાળની. એક નંબર હતો. તું મારો ઉપર મેલકી લ્યા છોકરા, એ મેલકી લ્યા 500 કટકા મેલા મને ખબર નહીં એમ. એ તો તબલું નતું જામનગર દાંત કરતા બીજા મેલતો મેં માથે ખાવાનું તો એક નંબર મને ખબર. આપણે ખાજા બનાવવા ખાજા એ જે બનાવવું હોય એ કારીગરને હું કહીશ કે ભાઈને ખાધા બનાવવા છે
અને એની આઈટમમાં જે વસ્તુ જોતી હોય અને જેટલો ખર્ચો થતો હોય જેટલા ગરમ લાવવાનું છે શું શું વસ્તુ લાવવાનું છે એ પૂછીને હું તમને સમાચાર કરીશ એ ખાજા પ્રમાણે તમે પૈસા આલી દેજો ખાજા શું ભાવ આવે? એ મને ખબર ના પડે કીધું ખરી તમારે જે બનાવવું હોય એ કારીગરને ખબર પડે તો બન્યા છે ખરી ને? હો જે બનાવવું હોય ફૂલ કારીગર એક નંબર તમારે બનાયા પછી એમ કહેવાનું કે આ કારીગર કોણ છે આ નેનું રહોડું નહીં એકે ફેરે 1000 મોણો રહોડું જોતું છે ને તોય પૂરું પડે એવો મોણો એકલા હાથે ખાજા એક નંબર ચોખા ઘીના બનાવશે ને આમ? એટલે આ મોણોને ભાઈ શું ને ઓછું આપણું છે તમારે ખાવાથી કોમન સારું જ વસ્તુ બનાવશે. તમે પૈસા સારા આલજો એટલે સારું વસ્તુ બનાવશે. ખાજા એટલે ખાજા. હાર તો મને ભાઈ હું હેડું તારા 10 કિલો દેવડા બનાવો છું 10 કિલો દેવડા? હા હે? અને તમારે ભાઈ જો નક્કી કરજો ખાતા જેટલા બનાવવા હોય મને ભાઈ ફોનમાં તું અડકેજો હો. મારે તેમ 10 કિલો દેવડો ખબર? અમે તો રહેવા વાળા તો બે બાપ ને દીકરો જ છીએ. પછી ચાચા દેવડો તો 10 કિલો તો વધી પડે. પછી છે ખબર, દિવાળી ટાઈમે મહેમાનો આવા ખરા એટલે હંગાત નાના છોકરા લેતા આવે બરોબર. છોકરું ઘરમાં જાય મમ્મી મમ્મી મમ ખાવું એટલે પેલા ડબ્બામાં એલિમનના ડબ્બામાં દેવડો બખલીને ઢોળો ખોલી અને 2 દેવડા આલી એટલે છોકરું રાજી થઈ જાય. 5 કિલો મંગાયા તો દેવડો પણ મારું ઓછી ઓછા પડે કે હેડો એમ ઓછા પડે. જેમ જેમ તાબડીએ છોકરા બહુ આવી ગયા તો ડબ્બા મેં ખોલી હાલ કરી અને કોઈ જોયું નહીં અને તળિયે ઝાપટ તળિયું આવી ગયું. મારે જેટલા ખાવા જોવો ને એવા દેવડો મારા પેટ ભરી ખાવા ના મળે. એટલે આ વખત 10 કિલો જ બનાવજો. હા 10 કિલો દેવડા. જો ભાઈ પૈસાની ચિંતા કરે કરી મન ભાઈ જો મોહનથાળ હું થાય બનાવું છે 5 કિલો. હા બીજું સારું શું બનાવશે? ફૂલવડી. 10 ને 5 ફૂલવડી એટલે ફૂલવડી વાળી દિવાળી ના હોય. એટલે ચામાં પલાન ખાવા થાય વાત કરો હતી. ફૂલવડી દિવાળી ના હોય. ફૂલવડી તો લગનમાં હોય. મારે તો સામે પલાન ખાવા થાય હવાર નાસ્તા. તમે તો ના બનાવતા ફૂલવડી? જો હારું તો હાડો જો આઈટમ થઈ ગઈ પકી. મારે છે ને ખાજા બનાવજો અને આપણે 5 કિલો પાછા ડેબડા બનાવજો. એ તમારે જે બનાવવું હોય મોટા ભાઈ કારીગર આવે ત્યારે હું તમને ફોન કરીને બોલાવીશ અને એની આઈટમમાં જે વસ્તુ થતી હોય એના પૈસા થતા હોય એ તમે હાલ દેજો એટલે બનાવી હાલશે. અહીંયા મયુની કોણ આયા ભેગા રોમાજી મારા બીજા રોમાજી દેવડાનું કઈ મારા 400 રૂપિયા લઈ ગયા. રોમાજી હવે મયુજી ભાઈ આ જો પેલો દારૂડિયો આવ્યો જો લથડીએ ખાતો આવ્યો જો. ઓય ચાઈ એના ધંધા શું થયું? માયા એનું થયું એટલે વાત પૂરી થઈ ગઈ. કોઈનું એને જોવાનું નહીં. એનું થયું એટલે હોય મનુભાઈ એના છોકરાની તો એને પડી જ નહીં. મયુજી કોમ કીધું ઘૂરે મયુજી તમે મારા 200 રૂપિયા વધારે અહીંયા આવજો. તો કે 200 રૂપિયા વધારે ગયા? અહીંયા તમે મારા ઘેર ભયા હોય જે હમણાંનો ઓર્ડર આપવા આવ્યા હોય 400 રૂપિયા મેં તમને આવ્યા છે. હા મનુભાઈ આ બાદ આવી તો આ બાદ આવી ગયા. આ છે એને ક્યારથી હું સીધો હોય જ નહીં રહ્યો તો કે મને પૈસા આ એટલે પેલા આ 400 રૂપિયા છે જોઈએ. એટલે આ તો બહાની એક જ નો થતો છે 400 રૂપિયા. તમે નોટ તો તમે કજવામાં મૂકી દીધા પૈસા. એટલે પણ ગજવામાં નહીં પાડતો તું એક નોટ થી આલી એ પાછો આજો કોકના આબરૂમાં સડી બે કશું નહીં એવો પાછો નહીં 2 રૂપિયા ક્યાં લ્યા. તમે જૂઠું મારા છોકરા મેં 400 રૂપિયા આવ્યા છે. એટલે તું જમી તા દે તાર 2 રૂપિયા નહીં તાર દેવડું પડે. અહીંયા ચાઈ ઉમાજી તમે અહીંયા ઓમના આગેવાન અહીંયા કેમ આવું કરો છો? તું તો દુકાનમાં લઈને ખાઈ લઈશ જાય નહીં પડાવે. હવે આ એક નંબરનો દારૂડિયો છે રોમાજી. તમારો ઓના ઘેર હપુચી પૂછવા જ નતું જવાનું કે તારે મીઠાઈ પણ આપી. આ દારૂડિયા ઘેર હુલ્યા તો પૂછવા જ ગયા. એટલે ના જવાય. મનુભાઈ તહેવારમાં હું તો આપણા બધા મેલા વાળાને આપણા ઘરના ગણું કોઈ પારકો નહીં. શું દારૂ પીતો એ એનું કરમ કૂટી ખાય. આ 200 રૂપિયા તમારે ગણપ પડ્યા કા? અને બચાને એ બધા બે ફરાવ્યો છું ઉમે એટલે તમામ ના કરતા પાછા એમો આ હાના હોમું જોજો પાછા કાંઈ બચાને એમને શું મને ઉભા છે બોલતા અહીંયા બોલો. એ હગાએ તો ઓર્ડર આલી દીધો ખાજાનો. ઓ ચાઈ ખાજા વાજા ઓજા આવ્યો. ખાજાનો ઓર્ડર આલ્યો. ઓ ચાઈ ખાજાનો ના આવ્યા સંગા કાજુ કતરીનો આવ્યો. તું તાર ફેર બધા હાઈ તારું થઈ ગયું ને? આ જો તમે ત્યાં
લેવડા મારા તો નહીં તો દેવું પડે. ના લેતા હો ના લેતા. તારા પૈસા કોઈ હાથ ના આવે તો કહેવાનું ઘડીએ ઘડીએ થોડી આવે હજી એટલે એમ મનુભાઈ એના ઘર જઈ આમ છોકરો બે હતા તો આ એને બેવડાનું કીધું 2 રૂપિયા કીધું હાલ બધા પૈસા જોતા નહીં 2 રૂપિયા એને બોના ના આલ્યા કીધું કારીગરને થોડા ઘણી એમ કરી 1500 રૂપિયા બોના ના આલું એટલે તેમે કારીગર આપણા ઘેર આવી ગયા બરોબર છે. 2 રૂપિયા હું મોન્યો બીજું બીજા વધના પૈસા હું કોઈ શોખ પીતો હે પણ 500 રૂપિયા કદાચ માર ઘરના ખસી જાય ને તો વાંધો નહીં એને દિવાળી તો સુધરે છોકરું હારું સીધું છે છોકરું હારું છે એનું. છોકરું જો સારું એના બદલ થઈને મેં આવવાના મોં કરી અને 2 રૂપિયા બોનું લઈને આવ્યો કે હવે મનું ખાઈ હવે તાર ઘેર આવ્યો તો ચીટકી થોડો આવ્યો કે 4 રૂપિયા મારા આવ્યા તમે તમારા કદવામ ખાઈ ગયા છે વાત કહું હું તમારે જોઉં તો જોજો હું અહીંયા ફસાઈ નાખું દિવાળી એમને જેલ ભેટી કરાવું જેલ ના હજા કરા હું તો તારે તમે દેવડાનું કઈ 400 રૂપિયા તમે મારા લઈ ગયા છો આગેવાન થઈ ભલા મોય આવા કંઠા કરો છો ખોટા ખોટા આલા હુરું ફૂટજે ધાનો તું 2 રૂપિયા લઈને નહીં થાય અથવા તો કોઈ દુકાનમાં વેણી ખાધા હું તો બે અગરબત્તી કરી તું ચોખ્ખું ના ખાઈ કે તારું કામ નહીં ચોખ્ખું ખાવાનું તમે 200 રૂપિયા મારા લઈ ગયા છે એમ મનુભાઈ મારે છે ને જો તમે ઓર્ડર આવ્યો ને મોટા ઉપાડે હાથમણમાં દેવડો દોશી આપલી સેવો દોશી 10 કિલો દેવડા આમ ફૂલવડી દોશે ફૂલવડી 5 કિલો મોહનથાળ મોહનથાળ 10 કિલો. આ બધુંય ચોખા જીમમ બનશે ચોખ્ખું જી જોવો ચોખ્ખું જ બીજું કોઈ ના જોવો. અને એમાં જે પૈસા થાય ને આલવા પડશે એક હાથમાં વસ્તુ ને એક હાથમાં પૈસા. હું એના વાહન વેચાઈને પૈસા હું લઈ જો કશો વાંધો કોઈ નહીં. ધર્માતું નહીં ખોલ્યું હોય રોમે આપણે રોકડા પૈસા આલ દે વસ્તુ લઈને આવજો ખાલી કારીગર ને જે વસ્તુ મને બનાવીને આલ દે હું પૈસા આલ દઈશ. હું અને આ તમારા મહેમાન છે એને નથી જે આઈટમ બનાવી હોય એ મને ફોન કરી અને કહેજો બરોબર છે પાકા પાય હાલ હવે હું છે મારું મોડું થાય જો પેલા બાપડા કારીગરને જો છે બીજે નોંધવું હોય તો દાવું હોય તો આપણે કોઈ ના આ નાના હમાસર આલીએ તો કોઈક મેળા આવે હું દાવાથી કહું તું તો તું દુકાનો કરી ખા આવ્યો છે તમને પૈસા હશે નહીં આવ્યો એ તો મેં કીધું ખરી પૈસા પૂરો નહીં મળે તો વાહન હું તો તને ખબર છે ને છેલ્લી અણીએ હું આબરું બાબરું કશું રાખતો નથી તું સારું હવે મારી ભૂલ થઈ ગઈ જો આ બહાર શું થઈ ગઈ આ મારા છોકરો બધા જેવડા વનો છે તો હવે તો ચારી ચારી કરતું તું ને ના લેતા એને પૈસા પાસે આલ દો હો બજાર મહિલા ખાતો 2 કિલો તમે તો 5 જો પણ લઈ લો હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા